થરાદમાં ઠેર ઠેર ચાલતી માંસની હાટડીઓ હોવાથી બુમરાડ વારંવાર ગૌરક્ષકો માંસની ગાડીઓ ઝડપી રહ્યા છે। ત્યારે ગતરોજ સવારના 10 વાગ્યાના સુમારે ગૌરક્ષકો તેમજ થરાદ પોલીસ સાથે મળી તપાસ કરતા 60 કિલો શંકાસ્પદ મટન મળી આવ્યું હતું। તે દરમિયાન ગતરોજ રાત્રે એક એફએસએલમાં તપાસ કરતા ગૌમાંસ હોવાનું બહાર આવ્યું છે। ત્યારે થરાદમાં આવા કેટલાય નરાધમો આવી માંસની દુકાનો ખોલીને બેઠા છે। ત્યારે થરાદમાં બીજી પણ દુકાનોમાં આવી જ રીતે માંસ વેચાતું હશે। ત્યારે પોલીસે 2 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। થરાદ ખાતે ગતરોજ ડીસાથી થરાદ લવાયેલ શંકાસ્પદ મટનનો જથ્થો ભરેલી બોલેરો ગાડી સહિત ચાલકને ઝડપી ગૌરક્ષકોએ પોલીસને સોંપી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા પોલીસે ઝડપાયેલ મટનના સેમ્પલો લઈ એફએસએલમાં મૂકતા ઝડપાયેલ મટનનો જથ્થો ગૌમાંસનો હોવાનું બહાર આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે પોલીસે ગાડી ચાલક સાહિલ યુસુફભાઈ શેખ રહેવાસી થરાદવાડાની પૂછતાછ કરતા જથ્થો ડીસામાંથી શંકીલ શેખ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ મુજબ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેની જાણ થરાદ શહેરમાં થતા નરાધમો વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે। થરાદ પંથકમાં અવારનવાર માંસનો જથ્થો ગૌરક્ષકો ઝડપી પાડે છે, તેમ છતાં ખાટકીઓ આબાદ બચી જાય છે। થરાદ પંથકમાં અનેક જગ્યાએ માંસ વેચાતું હોવાનું બહાર આવે છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી, જેને લઈને આમ જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। જેથી જિલ્લા કલેક્ટર અને એસપી થરાદ શહેરમાં ઊંડાણપૂર્વક તપાસ કરાવી આડેધડ વેચાતો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાही કરે તેવી માંગ ઉઠવા પામી છે। कल दिनांक 11 जून को दोपहर को हमें कुछ गौरक्षकों ने इन्फॉर्मेशन दी कि दिशा से थराद आने वाले एक बोलेरो में गौमांस भर के आ रहा है। मैंने एक पुलिस टीम भेजी। उस पुलिस टीम ने उस बोलेरो को पकड़कर पुलिस स्टेशन में लेकर आए वो, और उसके बाद हमने एफएसएल गांधीनगर को जानकर दी। उनकी जो मोबाइल वैन होती है वो शाम को आकर उन्होंने जब उसकी इंस्पेक्शन किया तो टेस्ट का रिजल्ट पॉजिटिव निकला, उसमें गौमांस ही था। तो हमने अभी वो उसके आधार पर आरोपियों के खिलाफ गुजरात एनिमल प्रिजर्वेशन एक्ट के 6ख और कलम 8 के मुजब गुना दाखिल किया और आगे की कार्रवाई चल रही है। यशपाल सिंह वाघेलाનો રિપોર્ट, થરાદ।